ગુજરાતમાં છોટાઉદેપુર એ આદિવાસી વિસ્તાર છે। આ વિસ્તારમાં અલ્પશિક્ષિત અને ગરીબ લોકો વસવાટ કરે છે। ત્યારે આ પ્રકારના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે સરકાર યોજનાઓ બહાર પાડે છે અને તંત્રની બેદરકારીના કારણે અને સંસ્થાઓની બેદરકારીના કારણે આ યોજનાઓનો જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચતી નથી। આવું જ કંઈક બન્યું છે છોટાઉદેપુરમાં કે જ્યાં બાળકીઓને સહાય આપવાની વાત કરવામાં આવી પણ હજી સુધી તે સહાય બાળકીઓ સુધી પહોંચી નથી। ત્યારે કેવા પ્રકારની સહાય આ બાળકીઓ સુધી નથી પહોંચી, કયા જિલ્લાની અને કયા તાલુકાની આ વાત છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના છોટાઉદેપુરમાં નસવાડી તાલુકામાં આવેલી હાઈસ્કૂલમાં જે બાળકીઓને સાયકલની સહાય આપવામાં આવે છે તે જ સાયકલો અત્યારે છેલ્લા 1 વર્ષથી કોમ્યુનિટી હોલમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે। વાત છે નસવાડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં જે ગ્રામ પંચાયતનું કોમ્યુનિટી હોલ છે કે જ્યાં કેસરી કલરની સાયકલોનું મટીરિયલ આવ્યું છે અને આ મટીરિયલ ફિટ કરીને સાયકલ બનાવવામાં આવી રહી છે। સાયકલમાં ગુજરાત સરકારનું સ્ટીકર અને શાળા પ્રવેશ મહોત્સવ 2023નું સ્ટીકર મારેલું છે, જ્યારે હાલ તો 2024નો શાળા પ્રવેશ ઉત્સવ થોડા દિવસમાં શરૂ થવાનો છે। ત્યારે આ સાયકલો ફિટ કરવા મધ્યપ્રદેશથી કારીગરો આવ્યા છે અને કોમ્યુનિટી હોલમાં સાયકલો બનાવી રહ્યા છે। જ્યારે સરકાર દ્વારા આદિવાસી કન્યાઓને શિક્ષણ મેળવવા શાળાએ આવવા જવા માટે જે સાયકલો આપે છે, જેને જ લઈને વર્ષ 2023ના પ્રવેશોત્સવના વિદ્યાર્થીઓને સાયકલો આપવાની હતી, જેને જ લઈને વર્ષ 2023ના પ્રવેશ ઉત્સવની વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી। ત્યારે કહેવાય કે જે આજે 2024નો પ્રવેશ ઉત્સવ આવવા થયો અને 2023 પ્રવેશ ઉત્સવના સ્ટીકરો મારીને આ સાયકલો છે જે આ વિદ્યાર્થીની છે તેમને આપવામાં આવશે। ત્યારે આ બાબતને લઈને ગ્રામજનો બી અત્યારે આક્રોશમાં આવ્યા છે। ત્યારે વધુમાં ગ્રામજનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજે અમે નસવાડી હાઈસ્કૂલમાં આવેલ કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લીધી। આ કોમ્યુનિટી હોલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। આ કોમ્યુનિટી હોલની જે સ્લેબ છે એ પણ ખૂબ જર્જરિત હાલતમાં છે। તમે જોઈ શકો છો, અમે અહીંયા જ્યારે ઓચિંતી મુલાકાત લીધી ત્યારે સરકાર દ્વારા પ્રવેશોત્સવમાં જ્યારે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે સાયકલ આપવામાં આવે છે એ 2023માં યોજનામાં આવેલ સાયકલો 400 ઉપરાંત આજે અમને અહીંયા ધૂળ ખાતી જોવા મળી। ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ જ્યારે 5-10 કિલોમીટર સુધી પગપાળા ચાલીને અભ્યાસ કરવા માટે જતી હોય અને આવી સુવિધાઓ જ્યારે સરકારમાંથી આપવામાં આવતી હોય અને સરકાર દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ અહીંયા ધૂળ ખાતી હોય ત્યારે શરમજનક વાત છે। સરકારના અધિકારીઓ અને એના મળતિયાઓ શું આમાં પણ ભ્રષ્ટાચાર કરવા માંગે છે? શું આમાં પણ પોતાના ખિસ્સા ભરવા માંગે છે? સરકાર સામે મારી એટલી જ માંગ છે કે જ્યારે 2023થી આજે 2024 પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી આ સાયકલો ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ સાથે પહોંચી નથી, ત્યારે એમને તાત્કાલિક ધોરણે આ સાયકલો આપવામાં આવે અને જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી મારી માંગ છે। જ્યારે આ બાબતે આદિજાતિ વિભાગના અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે કે નસવાડી તાલુકામાં ગયા વર્ષની સાયકલો આવી ન હતી। જ્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા જે સાયકલ આપવાની યોજના અમલમાં મૂકી છે, પરંતુ અધિકારીઓ એના ઉપર ધ્યાન આપતા નથી। 1 વર્ષ સુધી વિદ્યાર્થીઓને સાયકલ માટે રાહ જોવી પડે છે, જ્યારે અમુક વિદ્યાર્થીનીઓને અભ્યાસ પણ છોડી મૂકે છે, તો કેટલીક વિદ્યાર્થીની બીજા અન્ય જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરવા જતી રહેતી હોય છે। જ્યારે આદિજાતિ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે સરકારની યોજનાઓ ફાળસરૂપ સાબિત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। તેવું હાલ સાબિત થયું છે કે જ્યારે આ સાયકલો જે કોમ્યુનિટી હોલમાં ફિટિંગ કરવામાં આવી રહી છે તે કોમ્યુનિટી હોલની છતમાં પણ તિરાડો પડી ગઈ છે, જેથી વરસાદી પાણી નીચે ટપકી રહ્યું છે, જેથી આ સાયકલોના સ્પેરપાર્ટને પણ નુકસાન થવાની સંભાવના છે। હાલ તો વહીવટીતંત્રની લાલિયાવાડી બહાર આવી છે, જ્યારે આ 1 વર્ષ સુધી સાયકલો ક્યાં હતી અને કેમ 1 વર્ષ પછી સાયકલો આપવામાં આવી રહી છે, તેવા અનેક પ્રશ્નો હાલ ઊભા થઈ રહ્યા છે। અમારા અહેવાલ વિશે આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।